સુબોધિનીજીનું પાઠ વલ્લભ કરાવે તો થાય અને સ્પર્શ કરવો આપણા બસની વાત. આપણે સુબોધિનીજીના બીજા ભાગને વિરામ આપ્યો. હવે ગાયત્રી ભાષ્યનું કે બધા ગાયત્રી દેવી માને છે એનું અનુસંધાન. શ્રુતિ ગીતા વેદ સ્તુતિ સંપૂર્ણ સુબોધિનીજીની ટીકા ગુજરાતી અનુવાદ સાથે. આમ વેદો અને ભાગવત પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણના જ યશોગાન કરે છે. તો ગાયત્રી અન્યની ઉપાસના કેવી રીતે કરે? કેરીનો ગાટલો વાવવામાં આવે તો આંબો ઉગે અને એના પર કેરી જ આવે. કેરીનો ગોટલા વાવવાથી કાંઈ નાળિયેરી ન ઉગે કે એમાંથી ઉગેલા વૃક્ષ પર જામફળ ન થાય. એટલે કે બીજ, વૃક્ષ અને ફળ સજાતીય જ હોઈ શકે. લીમડો વાવો તો લીમડો, બાવળ વાવો તો બાવળ, કેરી વાવો તો કેરી. પછી લીમડામાં તમે જોયું છે કે કેરી આવે? બીજમાં સૂક્ષ્મ રૂપે વૃક્ષ અને ફળ રહેલું છે, તો ફળમાં પણ સૂક્ષ્મ રીતે બીજ અને વૃક્ષ રહેલું છે. આમ શ્રી ભાગવત રૂપ ફળમાં બીજ રૂપ ગાયત્રી મંત્ર જ છે. એટલે આ ગાયત્રી દેવીને આ બધું, આના માટે વલ્લભે શ્રીમદ ભાગવત ગાયત્રી ભાષ્ય લખ્યું છે. એ જો આપણે જીવતા રહ્યા અને ઠાકોરજી કૃપા કરે તો સુબોધિનીજી પછી શ્રીમદ ભાગવત ગાયત્રી ભાષ્યનું પુસ્તક એનું અનુસંધાન વલ્લભ કરાવશે તો કરશું. ગાયત્રી મંત્રનો વિસ્તાર એટલે 4 વેદ અને ઉપનિષદો અને નિગમ કલ્પતરુનું રસના ધામરૂપ પરિપક્વ ફળ એટલે ભાગવત. પણ ભાગવતનો બીજ મંત્ર કયો છે? ગાયત્રી મંત્ર. એમ બીજ, વૃક્ષ અને ફળની એક વાક્યતા સજાયતા પ્રતિપાદન કરે છે. માટે જો ગાયત્રી મંત્ર કોઈ દેવી હોય તો આ વાત સિદ્ધ થાય નહીં. આ વાત સ્વયં શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ગાયત્રી ભાષ્યમાં વિસ્તારથી સમજાવી છે. આમ ગાયત્રી મંત્ર કાંઈ ગાયત્રી નામની દેવીનો મંત્ર નથી. કેટલી બધી દુનિયામાં ગેરસમજો વર્તે છે અને ઘણા એમ કે ગાયત્રી મંત્ર કરીએ ને તો અન્યાશ્રય થઈ જાય. ના મારા વાલા, આખો ઓમ ભૂર્ભુવસ્સવ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય દેવ ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આ મંત્રને તમે આખો ઉજાગર કરો, એનું ઘટસ્ફોટ કરો તો તમને આ ભાગવતનો બીજ મંત્ર છે ખ્યાલ આવ્યા વિના રહે નહીં. આમ ગાયત્રી મંત્ર કાંઈ ગાયત્રી નામની દેવીનો મંત્ર નથી, એ વાત સ્પષ્ટ સમજવી જોઈએ. ગાયત્રી કોઈ દેવીનું નામ નથી, પણ આ છંદનું નામ છે. આ જે બોલીએ છીએ ઓમ ભૂર્ભુવસ્સવ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય દેવ ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આ મંત્રનો છંદ ગાયત્રી છે. હવે લોકોએ અપભ્રંશ કરી નાખ્યું કે ગાયત્રી દેવી છે. મારા વાલા, કોઈ ગાયત્રી દેવી નથી, પણ એક છંદનું નામ છે. ગાયત્રી મંત્ર એટલે ગાયત્રી નામના છંદમાં રચાયેલો મંત્ર. જુઓ કેટલી બધી ગેરસમજ છે. ગાયત્રી નામના છંદમાં રચાયેલો મંત્ર એ ગાયત્રી મંત્ર છે. તે મંત્ર પૂર્ણ પુરુષોત્તમ રસાત્મક પરબ્રહ્મનો મંત્ર છે, વૈદિક મંત્ર છે. આ મંત્રનું મહાત્મ્ય એટલું છે કે સ્વયં શ્રીમદ વલ્ભાચાર્ય મહાપ્રભુજીએ એના ઉપર ભાષ્યની રચના, હવે અન્યશ્રય હોય તો વલ્લભ ભાષ્યની રચના કરે ખરા મારા વાલા? ગાયત્રી દેવી હોય તો વલ્લભ લખે ખરા? અમુક વાર આપણે લોકો ઓલા દાંતણવાળી કરીએ છીએ. ઓલી ખીર ગરમ હતી 84-252, તો માજે બિચારાને ચમચી ન મળી, એ જમાનામાં નહીં હોય તો ઓલું દાંતણ હલાવા, મારા વાલા દાંતણથી હલાવીને અરોગજો ખીર ગરમ હોય. બધાય કે હા માજીયા ઠાકોરજી વાતું કરે, એણે એક દાંતણ મૂક્યું, આપણે 2, બીજા 4 ને 8 ને આખી જોડી મૂકી દીધી. ગામમાં દાંતણ ન મળે. દાંતણવાળી ક્યાં શું થયું? વલ્લભ કે આવું જ છે.
તો ગાયત્રી નામના છંદને આપણે ગાયત્રી દેવી બનાવી દીધા. અને ગાયત્રી મંત્રનો અર્થ સમજાવ્યો. શ્રીમદ વિઠ્ઠલેશ્વર પ્રભુએ પણ શ્રી ગાયત્રી વ્યાખ્યાની રચના કરી છે. શ્રી ગોકુલનાથજી મહારાજે ગાયત્રનો સ્વતંત્ર લેખ પ્રગટ કર્યો. જુઓ, વલ્લભે ગુસાઈજીએ ગોકુલનાથજીએ સ્વતંત્ર ગ્રંથ લખ્યો છે. તે શ્રી પુરુષોત્તમ મહારાજ ગાયત્રી વિવરણની રચના કરે. 32 ગાડાવાળા પુરુષોત્તમલાલજી સુરતવાળા, એનું વિવરણ આપણે કરેલું છે. એમણે આમનું વિવરણ કર્યું છે, ગાયત્રી વિવરણ. એમના જ કાંઈ અનુયાયી ગોસ્વામી બાલકે ગાયત્ર યર્થ નામે ટીકા લખી. શ્રી મહેશ ઇદરીસ વિચરિત ગાયત્ર વિવરણ પણ ઉપલબ્ધ છે. આ બધા ભાષ્યકારો પ્રતિપાદન કરે છે કે ગાયત્રી મંત્ર પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણનું જ યશોગાન કરે છે. બીજા કોઈનું નથી કરતા. કોઈ ગાયત્રી દેવી નથી મારા વાલા, કોઈ દેવીનું નહીં. મૂળ મંત્રમાં આપેલા સવિતુ પદથી આ મંત્ર સૂર્યની ઉપાસનાનો મંત્ર હોય એમ પણ માનવામાં આવે છે. માટે શ્રીમદ વલ્ભાચાર્યજી આજ્ઞા કરે છે કે અહીં સવિતુ પદનો અર્થ પ્રાકૃત સૂર્ય નથી, પણ સવિતુ રીતે યુક્ત પ્રસવિતુ રતિ સવિતુનો અર્થ પ્રસવ પેદા કરનાર થાય છે. ભગવાન જગતને પેદા કરનાર. જુઓ ક્યાંનો ક્યાં લોકો અર્થ કરે છે. સવિતુ એટલે કે સૂર્ય ના, પેદા કરનાર. તો જગતને પેદા કરનાર કોણ? ઠાકોરજી. તો આ વાત ઠાકોરજીની છે. સૃષ્ટિના સર્જક છે એટલે તે સૃષ્ટિનું સર્જન કરનાર, સર્વ અવિદ્યાનો નાશ કરનાર દેવ જ વરણ કરવા લાયક છે. ધીમહી અમે એમનું ધ્યાન ધરીએ છીએ. ન અમારી ધીય બુદ્ધિને પ્રચોદયાત પ્રકૃષ્ટ રૂપે પ્રેરણા આપો. શ્રીમદ ભાગવતજીના પ્રથમ સ્કંદના અધ્યાયના પ્રથમ શ્લોક પરની સુબોધિનીજીમાં શ્રી મહાપ્રભુજીએ ગાયત્રી મંત્રના 4 પદનું વિવરણ કરે છે, જે અમે પ્રથમ સુબોધિ ભાગ 1માં આપ્યું છે. એના અનુસંધાનમાં શ્રી મહાપ્રભુજી વિરચિત મૂળ સંસ્કૃત ગાયત્રી ભાષ્ય અને વિઠ્ઠલેશ પ્રભુ વિચરિત ગાયત્ર મૂળ સંસ્કૃત ટીકાકારો અહીં ગુજરાતી અનુવાદ સાથે પ્રગટ કરી છે. પૂજ્યપાદ મકનલાલ શાસ્ત્રીજીએ ગુજરાતીમાં વિરાજ સુધા માં વિદ્વતાપૂર્ણ ભાષ્યની રચના કરી, જે પણ અહીં પ્રગટ કરી છે. બધાએ જે લખ્યું છે, રમેશભાઈ સહિત ગોકુલજી મહારાજ, મગનલાલ શાસ્ત્રીજી, એ બધાનું વિવરણ આ લખ્યું છે. તો જે ગેરસમજ છે કે ગાયત્રી કોઈ માતા નથી, કોઈ દેવી નથી, એ પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણનું જ પ્રાગટ્ય અંગેનું જે વર્ણન છે એ વલ્લભે ગાયત્રી ભાષ્ય દ્વારા સમજાવ્યું છે. તો આ ગેરસમજને આપણે દૂર કરી અને કાલથી ને 3જો ભાગ, હવે બધાએ કાલથી ને પ્રથમ સુબોધિનીજી પહેલાંનો 3જો ભાગ કાલે આપણે ચાલુ કરીશું. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास के द्वार पे मेरा दंडवत प्रणाम. सूर्य कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे शंकरसन कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बेलशु कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंड पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम.
હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢયેન ચરણ કે ભરોસો દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો. साधन और नहीं आकली में क्या सोया निमेरो. सुर का कहे त्रिविध आंधरो बिना मोल को चेरो भरोસો દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એ વલ્લભ.